રેગાના પૈસા ખાઈ જવા માટે થઈને તમારા પેટ ભૂખ્યા હોય, શૌચાલય ખાઈ જવા માટે પેટ ભૂખ્યા હોય, અમારા ખેડૂતનું ગરીબનું મકાન બને એ મકાનના પૈસા ખાઈ જવા માટે તમારા પેટ ભૂખ્યા હોય, આ પેટને ફોડી નાખવું જોઈએ. જો માણાના દીકરા હોય, માણાના દીકરા હોય તો આ પેટને ફોડી નાખવું જોઈએ. આવનાર સમયમાં જેવી રીતે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, ત્યારે હું એક વાત ચોક્કસથી કહીશ કે જસદણ વિશિયા અને ગુજરાતની જનતાએ કમૂરતામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે. નથી કોઈ ચૂંટણી, નથી અહીંયા કોઈ લગન, અને તેમ છતાં અહીંયા મોટી સંખ્યામાં દૂર દૂર સુધી દેખાય એટલા લોકો ઊભા છે. સ્વયંભૂ આવેલા લોકો, આ કોઈ ભાડાની ભીડ નથી. ભાજપના નેતાની તાકાત હોય તો મુખ્યમંત્રીને લઈ આવીને કે સ્વયંભૂ બધાએ આવવાનું છે, કે બસ નહીં મૂકવાની, આશા વર્કર બહેનોને નહીં લાવવાના, આંગણવાડી વાળા બહેનોને, શિક્ષકોને, આ બધાને એમનો ધંધો કરવા દેવાના. એમના તમે અહીંયા મુખ્યમંત્રીને લઈ આવો. અરે હું તો એ કહું છું CR પાટીલને લઈ આવો, અને જો 200 જણા ભેગા થાય તો રાજુ કરપડા એમને હાર પહેરાવવા જાહેરાત કરી છે. ખાસ વાત એ છે, આયના ધારાસભ્યોને ભેગા ન રાખતા, નહીતર વીએ નહીં થાય. આ તો ઉપરવાળાને આવીને કાર્યક્રમ કરવો હોય તોની વાત છે. અહીંયા તો દબાવી ધમકાવી અને મત માંગ્યા છે. દબાવી ધમકાવીને કહેવામાં આવે કે સભામાં ન જાતા, દબાવી ધમકાવીને કહેવામાં આવે કે અવાજ ઉઠાવશો તો કેસ કરશું, અવાજ ઉઠાવશો તો જેલમાં પૂરશું, અવાજ ઉઠાવશો તો હેરાન કરશું, અવાજ ઉઠાવશો તો ખરાબામાં બનેલા મકાન પાડી દઈશું. એ લોકોને કહેવા માટે આવ્યા છીએ કે અમારા ખેડૂતોની ઢાલ બનીને ઊભા રહેવાની તૈયારી અમારી છે. તમારી તાકાત હોય, તાકાત અમારી સામે અજમાવો. ગરીબ ખેડૂતો માટે શા માટે, ગરીબના ઘર માથે શા માટે જાવ છો, ગરીબના દીકરા ઉપર શા માટે જાવ છો? અરે મને તો એ વાતનું દુઃખ છે, અને જીવીશ ત્યાં સુધી દુઃખ રહે છે કે આપણો એક નાગાડીનો દીકરો અહીંયા યાર્ડમાં આવી અને જ્યારે પૂરતા કપાસના ભાવ ના મળે ત્યારે એક સારામાં સારું ઇંગ્લિશ મીડિયમમાં ભણતો નાગાડીનો દીકરો અહીંયા આવીને જ્યારે અગ્નિ સ્નાન કરે, તેમ છતાંય નેતાના પેટનું પાણી નથી હલતું. મને એમ થાય કે નેતા નથી, એની માએ પાણો પેદા કર્યો છે. અમારા ખેડૂતો દીકરો આત્મહત્યા કરે, તમારા પેટનું પાણી ન હલે. અમારા ખેડૂતો પૂરતા ભાવ નથી મળતા, એમાં દિવસે દિવસે આત્મહત્યા કરતા જાય છે. છતાં કોઈ નેતાના પેટનું પાણી નથી હલતું. તમને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આવનાર સમય આપણા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે, આપણા બાળકને કોઈની ગુલામી ન કરવી પડે, આપણા બાળકને ભિખારી ન બનવું પડે. એટલા માટે મન બનાવી લેજો, માથે કફન બાંધી લેજો. જેવડી લડાઈ લડવાની થાય એવડી લડાઈ ભાજપ સામે લડશું. પહેલો દંડો અમારી પર પડશે, પહેલી ગોળી અમારી પર પડશે. હિંમત એ રાખશો, જ્યાં સુધી અમારી છાતી પર ગોળી નહીં પડે ત્યાં સુધી અમારી સાથે ઉભા રહેલા એક પણ ખેડૂતની માથે દંડો નહીં પડે, એક પણ ખેડૂત માથે દંડો નહીં પડે. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમારા ખેડૂતોને, ગરીબોને આ નમાલી અને માય કાગલી સરકારની નમાલી પોલીસની તાકાત નથી કે અવાજ દબાવી. નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું, અને ગુજરાતના ખેડૂતો, ગરીબો, યુવાનોને નમ્ર વિનંતી કરું છું, આવો સૌ સાથે મળી એક વખત આ ગુલામીમાંથી બહાર નીકળવા માટે. જેવી રીતે 1947 પહેલા આઝાદીની લડાઈ આપણા પૂર્વજો લડ્યા છે, અમુક લોકો જરૂર પડી છે તો ક્રાંતિકારીઓ ફાંસીના માચડે ટીંગાઈ ગયા છે, જરૂર પડી છે તો જેલમાં ગયા છે, અને જરૂર પડી છે તો અન્નનો ત્યાગ કરીને લડ્યા છે. પણ જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી લડાઈ ચાલુ રાખી છે. આજે હું તમને એક રાજુ કરપડા, એક સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂતનો દીકરો, એક આમ આદમી પાર્ટીનો સૈનિક હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. નક્કી કરી લેજો, મન બનાવી લેજો. આવનાર સમય એટલે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અને ત્યાર પછી 2027 ની ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી છે. ભાજપને ઘર ભેગું કરવા માટે મન બનાવી લેજો, ભાજપને ઘર ભેગું કરવા મન બનાવી